टीबी हारेगा देश जीतेगा जन जनનું રાખો ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ જિલ્લા પાટણ 24 માર્ચ 2026 વિશ્વ ક્ષય દિન कर भला तो होगा भलाना सूत्रने लई श्री ब्रह्म समाज सेवा ट्रस्ट द्वारा आज रोज पाटण खाते उत्तर गुजरात वीज कंपनी लिमिटेड UGVCL મહેસાણાના કોર્પોરેટ સામાજિક દાયિત્વ CSRના સહયોગથી ટીબી મુક્ત ભારત અભિયાન 24 માર્ચ 2026 વિશ્વ ક્ષય દિન અંતર્ગત પાટણ જિલ્લાના 700 ટીબી દર્દીઓને પોષણ સહાયરૂપ વિનામૂલ્યે ન્યુટ્રિશન કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ટીબી ક્ષય એ સમગ્ર વિશ્વમાં એક ગંભીર સમસ્યા છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ પણ ટીબીને વૈશ્વિક સમસ્યા ગ્લોબલ ઇમરજન્સી જાહેર કરેલ છે। આ વૈશ્વિક સમસ્યાને નાબૂદ કરવા ભારત સરકારશ્રીએ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ NTEP તરીકે વર્ષ 1997થી અમલમાં મૂકેલ। રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન ભારત દેશમાંથી ટીબી રોગને નિર્મૂલન કરવા માટે આહવાન કરેલ છે। ગુજરાત સરકાર પણ આ જાહેર આરોગ્યની કામગીરી કરવા કટિબદ્ધ છે। ટીબી જીવાણુઓની શોધ સને 1882માં રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિકે કરી। ટીબીના જીવાણુ શોધાય તે દિવસની યાદમાં વિશ્વમાં દર વર્ષે 24 માર્ચ વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે 24 માર્ચ 2026 વિશ્વ ક્ષય દિવસનું સૂત્ર ભારત સરકારશ્રી દ્વારા યસ વી કેન એન્ડ ટીબી લેડ બાય ભારત પાવર્ડ બાય જનભાગીદારી સૂત્ર આપવામાં આવેલ છે। ભારત સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન PMTBMBA 2.0 અંતર્ગત 24 માર્ચ 2026 વિશ્વ ક્ષય દિનના રોજ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વલ્નરેબલ હાઈ રિસ્ક સમુદાયની સઘન તપાસ કરી વધુમાં વધુ ક્ષય રોગના દર્દીઓનું નિદાન થાય, ત્વરિત સારવાર ઉપર મુકાય તથા સારવાર ચાલુ રહે ત્યાં સુધી પોષણયુક્ત આહાર મળી રહે તે સારું કામગીરી કરવામાં આવનાર છે। ટીબી નિર્મૂલનના આ ભગીરથ કામમાં કલેક્ટર તુષાર ભટ્ટના અથાગ પ્રયત્નથી UGVCLના CSR ફંડમાંથી શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના સહયોગ દ્વારા પાટણ જિલ્લાના 700 ક્ષયરોગના દર્દીઓને 6 માસ માટે પોષણયુક્ત આહાર કિટ જેમાં ઘઉંનો લોટ, ચોખા, તુવેર દાળ, ગોળ, મીઠું, ખાવાલાયક તેલ, મગફળી, દેશી ચણા, ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન પાવડર આમ આશરે પ્રતિ કિટ ₹1785 માહે ફેબ્રુઆરી 2026 અને માર્ચ 2026 દરમિયાન આપવામાં આવેલ છે, જે ખૂબ જ સરાહનીય છે। સ્વસ્થ, નિરામય અને સ્વચ્છ સમાજના નિર્માણમાં આપની સેવા નિરંતર સમુદાયને મળતી રહે તેવી અપેક્ષા રાખીએ છીએ। પાટણ જિલ્લામાં વર્ષ 2025માં કુલ 3740 ટીબીના કેસો શોધાયેલ છે, જે દરેકને સારવાર ઉપર મૂકવામાં આવેલ છે। વર્ષ 2024માં કુલ શોધાયેલ 4094 કેસો પૈકી 3649 90% દર્દીઓની સારવાર સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે તથા સાજા થયેલ છે। પાટણ જિલ્લામાં કુલ 1440 નિક્ષય મિત્રો દ્વારા 7650 ન્યુટ્રિશન કિટ પોષણયુક્ત આહાર કિટ આપવામાં આવેલ છે। નિક્ષય પોષણ યોજના અંતર્ગત કુલ 2295 લાભાર્થીઓને 122.74 લાખ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવેલ છે। પાટણ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ કુલ 124 ગ્રામ પંચાયતોને વર્ષ 2025માં ટીબી મુક્ત જાહેર કરવામાં આવેલ છે, જે પૈકી ગોલ્ડ કેટેગરીમાં 10, સિલ્વર કેટેગરીમાં 37 અને બ્રોન્ઝ કેટેગરીમાં 77 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે, જે ખૂબ જ પ્રશંસનીય છે। ત્યારે પાટણ જિલ્લાના 124 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત થતાં સરપંચશ્રીઓનો ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને આવનાર દિવસોમાં પાટણ જિલ્લાની 130 જેટલી ગ્રામ પંચાયતો પણ ટીબી મુક્ત થાય તે દિશામાં સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકભાગીદારીથી પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે। આ પ્રસંગે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ દવે દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી, જેના અગાઉ પણ સંસ્થા દ્વારા અગાઉ પણ પાટણ જિલ્લાના 570 ક્ષયના દર્દીઓને ન્યુટ્રિશન કિટ વિતરણ કરવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે। તેમજ સંસ્થા દ્વારા કોરોના કાળ દરમિયાન પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરાવલ્લી ખાતે 7000 જેટલા HIV પોઝિટિવ લોકોને પણ ન્યુટ્રિશન કિટ તેમજ હેલ્થ અને સેફટી કિટ વિતરણ કરવાની કામગીરીનો સંસ્થા બહોળો અનુભવ ધરાવે છે। સંસ્થા દ્વારા કોરોના કાળ દરમિયાન પાટણ જિલ્લામાં પોતાના સ્વભંડોળમાંથી દિવ્યાંગ લાભાર્થી, વિધવા બહેનો અને ગરીબ લોકોને કિટ વિતરણ કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ છે। તેમજ સંસ્થા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટીબીના દર્દીઓને 1 વર્ષ સુધી ન્યુટ્રિશન કિટ આપવાની કામગીરી પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે।
સદર કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના સ્ટાફ અને આરોગ્યના સ્ટાફ સાથે મળી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. તો આ પ્રસંગે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ દવેએ યુજીવીસીએલના CSR ફંડમાંથી 3 માસની 700 જેટલા ટીબીના દર્દીઓને કીટ આપવામાં આવી છે. તેનો કોર્સ 6 મહિનાનો હોવાથી આગામી 3 માસની પણ કીટો યુજીવીસીએલ દ્વારા ટીબીના દર્દીઓને આપવામાં આવે તો પાટણ જિલ્લામાંથી ટીબી મુક્ત કરવાનો સંપૂર્ણપણે પ્રયાસ થઈ શકવાની સંભાવના. જે આપણે રેડિકલની હોય એ બરાબર સ્વસ્થ ના હોય, યોગ્ય ના હોય, સારું વાતાવરણ ના હોય, અને ચોથી વસ્તુ છે કુપોષણ. આ 4 કારણથી અત્યારે ટીબી એક સામાન્ય લોકોનો ઝૂંપડપટ્ટીનો સ્લમ વિસ્તારનો ટીબીનો રોગ બની ગયો છે. એટલે આ ટીબીના કારણે અત્યારે લડત ચાલે છે. ટીબીને આપણે સમાજમાંથી ટીબી મુક્ત કરવાનું છે. આપણા ગામને ટીબી મુક્ત પંચાયત બનાવવાનું છે. પણ આ ફક્ત ને ફક્ત સરકારની કે ડોક્ટરોની લડત નથી. આમાં આપણો સમાજ એટલે કે તમે લોકો સાથે જોડાવો, તમારો સહયોગ મળે. અને આ વખતનું સૂત્ર પણ એવું લખ્યું છે કે ટીબી ચોક્કસ ને આપણે બટાડી શકીએ છીએ, આપણે એને હરાવી શકીએ છીએ. પણ દેશનું મજબૂત નેતૃત્વ હોય અને લોકોનું સંચાલન હોય એવું આ સૂત્ર કહે છે. એટલે તમારું સંચાલન હોય, જન ભાગીદારી. નમસ્કાર. આજના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજનો 24 માર્ચનો દિવસ ક્ષય દિવસ તરીકે ગણાય છે. ત્યારે યુજીસીએલના CSRના ફંડિંગથી અમારી સંસ્થા શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણ જિલ્લાના 700 જેટલા ક્ષયના દર્દીઓને ઘઉંનો લોટ, ચણા, તુવેર દાળ, તેલ, પ્રોટીન પાવડર, રૂમાલ, સાબુ, સેનિટાઈઝર આ તમામ પ્રકારની કીટનું અહીંથી વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આદરણીય કલેક્ટર સાહેબશ્રી તેમજ આ જિલ્લાના વિકાસ અધિકારીશ્રી, સરકારી આરોગ્ય અધિકારીશ્રીઓ આ સર્વે ઉપસ્થિત રહી માર્ગદર્શન અપાવ્યું. એમને અમને પ્રેરણા આપી અમારા ઉત્સાહને વધારો કર્યો. આગામી આ 3 મહિના માટે અમે આ કીટનું આયોજન કર્યું છે. આગામી યુજીસીએલને અમે ફરીથી વિનંતી કરી છે કે આગામી બીજા 3 મહિના માટે પણ આ ક્ષયના દર્દીઓને કીટનું વિતરણ કરવામાં આવે. તો એમાં એવું છે કે 6 મહિના સુધી સતત આ કીટનો પોષણનો લાભ લે તો એના ક્ષયના રોગમાંથી મુક્ત થાય અને પરિવારમાં ખૂબ સારી રીતે પાછો ફરી શકે એવી શુભ ભાવનાથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કેટલા સરપંચોને સન્માન કર્યું છે? શા માટે? 124 જેટલા સરપંચોનું અમે અહીંયા જે ગામ ટીબી મુક્ત ગામ છે એવા 124 જેટલા પાટણ જિલ્લાના ગામોના સરપંચોનું અમે અહીંયા સન્માન કર્યું છે. બીજા કેટલા હજી એવા ગામો છે? બીજા 130 જેટલા હજુ ગામો લેવામાં આવશે.